મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જામ્યો જંગ. અપૂરતી વ્યવસ્થાના કારણે મતદાતામાં ભારે હાલાકી. જિલ્લાની કુલ 406 ગ્રામ પંચાયતો પૈકી 227 પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં 738 સરપંચના ઉમેદવારો અને 1498 વોર્ડ સભ્યો વચ્ચે પ્રતિસ્પર્ધા થશે. મહેસાણા જિલ્લાની 347 ગ્રામ પંચાયતોમાંથી 87 પંચાયતો 100% સમરસ જાહેર થઈ છે. 33 પંચાયતોમાં સરપંચ બિનહરીફ થયા છે, તો 2106 વોર્ડના સભ્યો વિવિધ પંચાયતોમાં બિનહરીફ જાહેર થયા છે. મહેસાણા જિલ્લાના કડી અને જોટાણા સિવાયના 8 તાલુકામાં ચૂંટણી યોજાઈ રહી છે. આ તાલુકામાં મહેસાણા, ખેરાલુ, વડનગર, સતલાસણા, વિસનગર, બેચરાજી, વિજાપુર અને ઊંઝાનો સમાવેશ થાય છે. સ્થાનિક મતભેદો અને આંતરિક રાજકારણના કારણે કેટલીક પંચાયતોમાં ચૂંટણી યોજાવી પડી રહી છે. દરેક ગામમાં મતદાતાઓ કોને પસંદ કરશે તેની ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા વરસાદી માહોલમાં વૃદ્ધો અને દિવ્યાંગો માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવેલી, જેથી તેઓને ઘણી તકલીફ પડી રહી છે. મયુર પંડ્યા, મા ન્યૂઝ, મહેસાણા.